નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્નપત્ર 6માં વિભાગ બી નું સોલ્યુશન આપણે જોઈ ગયા છીએ. તો આ વિડીયોમાં વિભાગ સી નું સોલ્યુશન જોવાના છે. મિત્રો, પ્લીઝ વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રો 10મા ધોરણના સુધી એને શેર કરો. ચાલો શરૂઆત કરીએ વિભાગ સી થી. તો મિત્રો, વિભાગ સી માં પહેલો પ્રશ્ન છે 38મો કે ભાઈ એવી વિઘટન પ્રક્રિયાના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ કે વિદ્યુતના સ્વરૂપમાં આપવામાં આવતી હોય. એટલે ત્રણેય પ્રકારના વિઘટનનું એક ઉદાહરણ છે તે આપવાનું છે. બરાબર. તો ઉષ્મીય વિઘટનમાં 3 છે, તો એમાંથી આપ્યું છે CaCO3, ઇટ gives CaO plus CO2 પ્લસ અહીંયા લખવાનું તીરની ઉપર ઉષ્મા. બરાબર. પ્રકાશ દ્વારા થતું વિઘટન AgCl, અહીંયા લખવાનું સૂર્યપ્રકાશ 2Ag plus Cl2. અને પાણી વિદ્યુત પ્રવાહ દ્વારા થતું વિઘટન વિદ્યુત વિભાજન H2O 2H2O વિદ્યુત વિભાજન અહીંયા લખવાનું 2H2 plus O2. બરાબર. ચાલો 39માં છે કે ભાઈ 3 કસનળી લ્યો, A, B, C અલગ અલગ નામ આપો. બરાબર. ચાલો આકૃતિમાં લઈ લીધી 3 કસનળીઓ A, B, C એને નામ આપી દીધું. બરાબર. A, B અને C. ચાલો પછી કહે છે કે ત્રણેયની અંદર કસનળીમાં લોખંડની ખીલી મૂકો, જેમાં કસનળી એમાં થોડું પાણી ઉમેરી અને કસનળીની ઉપર બૂચ લગાડી દો. ચાલો જોઈ લો આકૃતિમાં થોડું, એટલે આટલે સુધી લગભગ પાણી ભર્યું છે અને ઉપર મારી દીધું છે બૂચ. હાલો બીજી કસનળીની અંદર શુદ્ધ પાણી ઉમેરો અને 1 ml જેટલું તેલ ઉમેરી અને બૂચ લગાડી દો. ચાલો બીજી કસનળીમાં આટલે સુધી પાણી ભર્યું, ઉપર તેલ નાખી દીધું અને રબરના બૂચથી એનું મોઢું બંધ કરી દીધું છે. ત્રીજી કસનળીમાં થોડોક નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ લઈ અને એનું મોં બૂચથી બંધ છે તે કરી દો. ચલો એની અંદર કોઈ પાણી એવું નથી નાખ્યું, એમાં નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ નાખ્યો. હવે થોડા દિવસ બાદ ત્રણેય કસનળીમાં પ્રક્રિયાનું અવલોકન કરો અને અવલોકનના સંદર્ભમાં કારણ અને નિર્ણય આપો. ચલો મિત્રો, તો અહીંયા અવલોકન એવું જોવા મળશે કે થોડા દિવસો પછી આપણે અવલોકન કરશું તો અહીંયા ફક્ત ને ફક્ત પહેલી કસનળીમાં, એટલે કે જેમાં આપણે ફક્ત થોડુંક પાણી નાખ્યું હતું, આ જ કસનળીની અંદર લોખંડની ખીલીને કાટ લાગશે. બાકી બી અને સી માં મૂકેલી લોખંડની ખીલીઓને કાટ લાગશે નહીં. ચલો આનું કારણ શું છે? તો મિત્રો કારણ એવું છે કે ભાઈ કાટ લાગવા માટે ખીલી જે છે હવા અને પાણી બંનેના સંપર્કમાં હોવી જરૂરી છે. હવા પાણી છે કે હવા ભેજ છે બંનેના સંપર્કમાં હોય તો જ એને કાટ લાગે. જે કસનળી એમાં હતું કે ભાઈ લોખંડની ખીલી થોડીક હવામાં હતી, થોડીક પાણીમાં હતી, એટલે એને ઓક્સિજન અને પાણી બંને મળ્યું. જ્યારે કસનળી બી માં ફક્ત પાણીના સંપર્કમાં છે, કારણ કે ઉપરથી આપણે તેલ નાખી દીધું અને એટલે અંદર હવા છે તે જઈ શકે નહીં. અહીંયા હવા હતી પણ તેલ નાખી દીધાને કારણે ઓક્સિજન એમાં જઈ નહોતો શકતો. અને ત્રીજી કસનળીમાં શુષ્ક હવા હતી, કારણ કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે ભેજ શોષક પદાર્થ છે. અહીંયા હવામાં જેટલો ઓક્સિજન હતો, ઓક્સિજન તો છે પણ પાણી હતું, ભેજ એ જ એને શોષી લીધો. અને એટલે હવે એમાં ક્યાંય પાણી નથી, ભેજ નથી, અને એટલા માટે એમાં કાટ લાગ્યો નહીં. તો આમ કહી શકાય કાટ લાગવા માટે હવા અને પાણી બંનેનો સંપર્ક થવો જરૂરી છે. ચાલો 40મું છે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને લોખંડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાના સમતુલિત સમીકરણો લખો. ચલો મિત્રો, તો મેગ્નેશિયમ H2SO4 સાથે પ્રક્રિયા કરે, મેગ્નેશિયમ જો H2SO4 સાથે પ્રક્રિયા કરે, બરાબર, તો એમાંથી MgSO4 અને હાઇડ્રોજન છૂટો પડે. એલ્યુમિનિયમ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ અને હાઇડ્રોજન છૂટો પડે છે. એવી રીતે Fe H2SO4 સાથે પ્રક્રિયા કરે તો FeSO4 અને હાઇડ્રોજન છૂટો પડે. બરાબર. ચાલો પછી છે માનવ મગજની આકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરો. તો મિત્રો આકૃતિ દોરવાની કીધી છે, તો આ પ્રમાણે આકૃતિ, માનવ મગજની આકૃતિ. બરાબર. હવે અહીંયા હું તમને દોરતા શીખવાડી ન શકું, એના માટે વ્યવસ્થિત બોર્ડ ને એવું હોય તો થાય. તો અહીંયા દોરેલી છે
નામમાં આ ભાગ એ બૃહદ મસ્તિષ્ક કહેવાય, બરાબર. પછી મધ્ય મગજમાં આ જે ભાગ છે એ થેલેમસ, આ નીચેનો ભાગ છે એ હાઇપોથેલેમસ, બરાબર. પિટ્યુટરી ગ્રંથિ, અનુમસ્તિષ્ક, આ પાછળનું વૃક્ષ જેવું અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને સેતુ. તો આ છે માનવ મગજ. ચાલો પછી છે અલિંગી પ્રજનન શું છે તેના પ્રકારો પૈકી કલિકા સર્જન છે તે સમજાવો. ચાલો મિત્રો, તો અલિંગી પ્રજનન ભાગોના કાર્યો આપણને આપ્યા છે. અલિંગી પ્રજનનમાં તો કે ભાઈ વ્યાખ્યા પૂછી છે. હા, અલિંગી પ્રજનન કોને કહેવાય? ચાલો, તો અલિંગી પ્રજનન એટલે કે એવું પ્રજનન કે જેમાં એક જ પિતૃમાંથી નવી સંતતિનું નિર્માણ થતું હોય. એક જ પિતૃમાંથી નવી સંતતિનું નિર્માણ થતું હોય તો તેને અલિંગી પ્રજનન કહેવાય. અથવા તો પિતૃના શરીરમાંથી પ્રજનન કોષોના નિર્માણ વગર જો નવી સંતતિ બનતી હોય તો એને અલિંગી પ્રજનન કહેવાય. ચલો, એના પ્રકારોમાં ભાજન છે, અવખંડન, પુનર્સર્જન, કલિકા સર્જન, બરાબર, બીજાણુ સર્જન, વાનસ્પતિક પ્રજનન, એના ભાગો છે, પ્રકારો છે. એમાંથી કલિકા સર્જન આપણને પૂછ્યું છે તો કે ઈસ્ટની અંદર નાની કલિકા જેવી વૃદ્ધિ પામેલી રચના કોષીય સપાટી પરથી અલગ પડે. આ કોષ, આ કલિકા આવી, બરાબર, આ કલિકા ત્યાંથી છૂટી પડી અને નવા સજીવ તરીકે વર્તે, પણ ઘણીવાર છૂટી પડી પહેલા એની ઉપર 2-3 ની આવી શૃંખલા થઈ જાય. હાઇડ્રા, તો કે સાહેબ હાઇડ્રાની પાસે પુનર્જનનની ક્ષમતાવાળા કોષ છે જેનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે. મીન્સ કે એના શરીરમાં કોષો એવા છે જે સતત વિભાજન પામતા હોય. હવે સતત વિભાજન પામી અને શું કરે તો કે સાહેબ કોષો શરીર ઉપર કંઈક ઉપસી આવે, તો એ જે ઉપસી આવ્યા એને શું કહેવાય? કલિકા કહેવાય. અને આ કલિકા ધીમે ધીમે વૃદ્ધિ પામી અને બાળ હાઇડ્રા બને. અને આ બાળ હાઇડ્રા તો કે શરીરેથી છૂટું પડી જાય અને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે. બરાબર, 3 માર્ક્સમાં છે એટલે બંને આકૃતિઓ દોરવાની. ચાલો, યુવાનારંભ એટલે શું? અને યુવાન અવસ્થાના આરંભમાં જોવા મળતા લૈંગિક પરિવર્તનો જોવા મળો. લૈંગિક કીધું છે એટલે ગૌણ જાતીય, બરાબર. ચાલો, તો મિત્રો યૌવનારંભ કોને કહેવાય? તો કે વ્યાખ્યા આપણને નથી આપી પણ આપણે અહીં આપીએ કે યૌવનારંભ એટલે કે જે ઉંમરમાં છોકરો અને છોકરી જાતીય રીતે પરિપક્વ બને, એટલે કે પ્રજનન કરવા માટે સક્ષમ બને અને તેના પ્રજનન કોષોમાંથી પ્રજનન અંગોમાંથી પ્રજનન કોષ એ મુક્ત થવાની શરૂઆત થાય તો તે અવસ્થા એને યૌવનારંભ કહેવાય. અને આ સમયે જોવા મળતા જાતીય ફેરફારોમાં તો કે છોકરીઓની વાત કરીએ તો એમાં અંડપિંડમાંથી માદા અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન. અંડકોષ મુક્ત થવાની શરૂઆત થાય, પ્રજનન અંગોનો વિકાસ થાય, સ્તન ગ્રંથિનો વિકાસ થાય, કદમાં વધારો થાય, સ્તનાગ્ર એટલે કે નિપલની ત્વચાનો રંગ છે તે ઘેરો બને, માસિક સ્રાવની શરૂઆત છે તે થાય, બરાબર. જ્યારે છોકરાઓની અંદર તો કે શુક્રપિંડમાંથી નર જાતિ અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન સ્રાવ થાય. આ સિવાય ચહેરા ઉપર દાઢી મૂછનો વિકાસ થાય, શરીર વધારે સ્નાયુબદ્ધ બને, અવાજ ઘેરો અને જાડો બને, ખભા છાતીનો ભાગ પહોળો થાય અને શીશને પ્રસંગોપાત મોટું થઈ સખત થઈ ઉદ્ધ્વસ્ત થવા માટે સક્ષમ બને. છોકરીઓમાં લખી શકાય સાહેબ કમરથી નીચેનો ભાગ છે તે પહોળો થાય, અવાજ તીણો બને, ત્વચા એની મુલાયમ થાય. આ ફેરફારો એના ગૌણ જાતીય ફેરફારો કહેવાય. ચલો, 44માં છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. ચાલો, અંતર્ગોળ અરીસો વસ્તુ સી અને એફ ની વચ્ચે અહીંયા મૂક્યું છે તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન થઈને એફ માંથી, બીજું તમે એફ માંથી મોકલી શકો, બરાબર, પરાવર્તન થઈને મુખ્ય અક્ષને સમાંતર જાય, બંને સી થી દૂર ભેગા થાય. અહીંયા સી માંથી મોકલ્યું છે, ચાલે, આપણે બીજું એફ માંથી મોકલી શકીએ. ચાલો, તો ક્યાં મળશે પ્રતિબિંબ? તો કે સી થી દૂર મળશે, વાસ્તવિક અને ઉલટું હશે અને વસ્તુ કરતા મોટું. ચાલો, ગોલીય લેન્સના સંદર્ભમાં નીચેના પદોની વ્યાખ્યા આપો. વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. તો વક્રતા કેન્દ્રની જગ્યાએ અહીંયા ત્રિજ્યા છે, કઈ નહીં, એની એ જ વ્યાખ્યા છે, ખાલી ત્રિજ્યાનું કેન્દ્ર કરવાનું કે લેન્સની જે વક્ર સપાટી પોલા ગોળાના ભાગ સ્વરૂપમાં હોય એ ગોળાની ત્રિજ્યાની જગ્યાએ અહીંયા કરવાનું, ગોળાનું કેન્દ્ર એને લેન્સનું વક્રતા કેન્દ્ર છે તે કહેવાય.
વક્રતા કેન્દ્રની સંજ્ઞા C1 અને C2 બે વક્રતા કેન્દ્રો હોય. ચાલો પછી મુખ્ય કેન્દ્ર, તો કે બહિર્ગોળ લેન્સ ઉપર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો એ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થતા હોય તો એને કહેવાય લેન્સનું મુખ્ય કેન્દ્ર F. બે કેન્દ્રો હોય F1 અને F2. બરાબર. અને છે કેન્દ્ર લંબાઈ, તો કે લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર એટલે પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એને લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવાય, જેને સ્મોલ f વડે, કેપિટલ નહીં પરંતુ સ્મોલ f વડે એને દર્શાવાય. ચાલો અને લાસ્ટમાં કે ભાઈ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો મિત્રો અવરોધનું શ્રેણી જોડાણ કોને કહેવાય? તમને ચોપડીમાં નવનીતમાં વ્યાખ્યા આપી છે, પણ આ કંઈક અલગ. કે ભાઈ બે કે તેથી વધુ અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડો, બે કે તેથી વધુ અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડો કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય, પણ પ્રવાહને વહેવા માટેના જે માર્ગ છે એ માર્ગ એક જ હોય, તો આવો અવરોધ, આવું જોડાણ એને શ્રેણી કહેવાય. અથવા ચોપડીની વ્યાખ્યા પ્રમાણે એમ લખ્યું છે કે સાહેબ એક અવરોધના બીજા છેડા સાથે બીજા અવરોધનો પહેલો છેડો, બીજાના બીજા સાથે ત્રીજાનો પહેલો છેડો, એને શ્રેણી કહેવાય. કહેવાય નથી, ખોટું નથી, સાચું જ છે. બરાબર. જે ઈચ્છા તમને આ વ્યાખ્યા લખી આ લખી શકો. ચાલો આકૃતિ, કે અહીં આકૃતિમાં 3 અવરોધો R1, R2, R3 અને 20 વોલ્ટની બેટરી આરે શ્રેણીમાં જોડેલા છે. અહીં દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન, કારણ કે શ્રેણીમાં પ્રવાહ સરખો હોય. બરાબર. પરંતુ બેટરીનો જે વોલ્ટેજ છે દરેક અવરોધ ઉપર તેના મૂલ્યને આધારે વહેંચાઈ જાય, વોલ્ટેજના ભાગ પડી જાય. તો ધારી લો કે R1 નો વોલ્ટેજ V1, R2 નો V2, R3 નો V3 છે અને ટોટલ V જેટલો થાય. તો એના ઉપરથી સમીકરણ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 સમીકરણ 1. હવે આપણે સૂત્ર મેળવવાનું છે અવરોધનું. બરાબર. પણ આપણી પાસે અવરોધ અહીંયા નથી, તે કામ કરીએ, ઓહમનો નિયમ વાપરીએ. R બરાબર શું થાય? V ના છેદમાં I. પણ આપણે અહીંયા પ્રવાહ શોધવો, વોલ્ટેજ શોધવો છે, તો V બરાબર IR. કેમ સાહેબ વોલ્ટેજ? તો કે આપણી પાસે પહેલું સૂત્ર આવ્યું એમાં વોલ્ટેજ છે, તો આપણે અવરોધ આવે એવું મૂકીએ. તો R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 બરાબર IR1, પ્રવાહ સરખો જ હોય, પહેલાનો વોલ્ટેજ તો પહેલાનો અવરોધ. R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2 બરાબર IR2 અને R3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V3 બરાબર IR3. આ ત્રણેયને કોમન આપણે નંબર કહીએ 2. ચાલો હવે તો કે સાહેબ V1, V2, V3 મળી ગયા. V ક્યાંથી મેળવો? તો કે ધારી લો કે સાહેબ 3 અવરોધો R1, R2 અને R3 ની જગ્યાએ એક અવરોધ RS એવો મૂકીએ કે જેથી અહીંયા જેટલો પ્રવાહ પસાર થતો હતો, ધારી લો કે I, એટલો જ પ્રવાહ અહીંયા પણ પસાર થાય. તો આ જે નવો મૂક્યો RS, એને આ ત્રણેયનો કુલ અવરોધ કહેવાય. કુલ મીન્સ સમતુલ્ય અવરોધ કહેવાય. તો જો લખ્યું છે કે 3 અવરોધો R1, R2 અને R3 ના બદલે એક અવરોધ RS, R5 નહીં, RS એવો મૂકવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો જ રહે. તો જે RS છે એને R1, R2 અને R3 નો સમતુલ્ય અવરોધ કહેવાય. ચલો એના માટે ઓહમનો નિયમ વાપરો, તો એનો વોલ્ટેજ V બરાબર I ગુણ્યા એનો અવરોધ RS. સમીકરણ 3. 2 અને 3 ની કિંમત 1 માં મૂકો તો V ની જગ્યાએ IRS, IR1, IR2 પ્લસ IR3, આ બાજુથી I કોમન કાઢી લ્યો, સામસામે કેન્સલ થઈ જાય. તો RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. સમીકરણ 4, જેને શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સમીકરણ છે તે કહેવાય. બરાબર. તો મિત્રો આ હતો વિભાગ B નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.